તો ભાવનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં પવિત્ર શ્રાવણ શિવાલયોમાં ભગવાન શિવજીની આરાધનાનો ભાવભક્તિભેર આરંભ થયો છે। આજે શ્રાવણના બીજા સોમવારે શિવ આરાધકો ભગવાન ભોળાનાથના પૂજન દર્શન માટે વહેલી સવારથી જ શિવાલયોમાં ઉમટી પડ્યા હતા। ત્યારે ભાવનગર શહેરની મધ્ય આવેલા તખતેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ઉમટી પડ્યા હતા। તો ભાવનગરમાં પણ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી અરવિંદ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, ભાવનગરની વાત કરીએ કે આજે શ્રાવણનો બીજો સોમવાર છે, મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। ચોક્કસથી જે પ્રમાણે શિવની આરાધનાનો મહિનો એટલે કે પવિત્ર શ્રાવણ મહિનો શિવને રીઝવવા માટેનો જે મહિનો ગણાય છે। શિવ આરાધકો જે શિવ ભક્તો છે તે મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે જે શિવાલયો છે તેમાં વહેલી સવારથી જ ભક્તિભાવના માહોલ સાથે ઉમટી પડતા હોય છે। ભાવનગર શહેર અને જિલ્લામાં જે સુપ્રસિદ્ધ ભોળાનાથના જે મંદિરો આવેલા છે, આ મંદિરો ખાતે નાનું મંદિર હોય કે મોટું મંદિર હોય, વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે ભગવાન ભોળાનાથને ભજવા માટે, ભગવાન ભોળાનાથને રીઝવવા માટે, બિલીપત્રના પાન ચડાવવા માટે, ભગવાનની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। આપણે અત્યારે જે હાજર છીએ તે ભાવનગર શહેરની સૌથી ઊંચાઈ પર આવેલું જે ટેકરી પર આવેલું તખતેશ્વર મહાદેવ મંદિર છે, જે ભાવનગરના મહારાજા હતા તખ્તસિંહજી તેમના દ્વારા આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું। આ જે મંદિર છે આ મંદિરમાં જે કોતરણી છે, જે આરસના પથ્થરો છે તે પથ્થરોમાં કોતરણી કરવામાં આવી છે। ખૂબ જ ઐતિહાસિક મંદિર છે। આનો જે ઇતિહાસ છે તે પણ ખૂબ જ મહત્વનો છે। પૂજારી છે અહીંયા મંદિરમાં, શિવની આરાધના થઈ રહી છે, ભગવાનની પૂજા થઈ રહી છે। આપણે પૂજારી પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરશું કે આ જે તખતેશ્વર મહાદેવ મંદિર છે તેનો ઇતિહાસ શું છે। બાપુ, ખાસ કરીને તખતેશ્વર મહાદેવનો ઇતિહાસ શું છે? અત્યારે બાપુ જે પૂજામાં વ્યસ્ત છે, લાઈવ દ્રશ્યો ચાલી રહ્યા છે, તો હું તમને જે ઇતિહાસ છે તે આપણે પૂજારી પાસેથી થોડી વારમાં જાણશું। પરંતુ જે પ્રમાણે જે શિવ આરાધના થઈ રહી છે, જે ભક્તો છે ભગવાનને જળનો એક લોટો ચડાવવા માટે મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા છે, જે ભોળાનાથના દર્શન કરી બિલીપત્રના પર્ણ ચડાવી બિલીપત્ર ચડાવી ભોળાનાથને રીઝવવા માટેના ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે। શ્રદ્ધાળુઓની ખૂબ જ લાઈનો જોવા મળી રહી છે। જે શ્રદ્ધાળુઓ છે તે ભક્તિભાવથી શાંત મને શાંત ચિત્તે ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે। આપણે જે અહીંયા શ્રદ્ધાળુઓ છે તેમને પાસેથી પણ જાણવા, ખાસ કરીને ભગવાનની પૂજા માટે આવ્યા છો, કેવું લાગી રહ્યું, કેવો માહોલ છે અત્યારે ભોળાનાથના દર્શન કરીને? કેવું લાગી રહ્યું? આજે સોમવાર છે, સોમવારના દિવસનું મહત્વ છે। એક વડીલ પણ છે, વડીલ તમે દાદાના દર્શને આવ્યા છો, ભોળાનાથને રીઝવવા, કેવું લાગે છે? શું કહેશો? શ્રાવણ માસમાં ભગવાનને રીઝવવાનું ભક્તિનું માહોલનું કારણ? આપ પણ ભોળાનાથના દર્શને આવ્યા છો, એક યુવક તરીકે યુવાનો મંદિરોમાં ખૂબ ઓછા જતા હોય, પરંતુ જે માહોલ છે જોયું તમને, કેવું લાગે છે? ભક્તિ કેવો માહોલ? ઉપવાસ કરીએ છીએ ને એમાં બહુ મજા આવે, એકદમ તંદુરસ્ત રહે છે। કેવા પ્રકારની તમે અહીંયા આરાધના કરો છો? બસ શાંતિમય જીવન રહે એ માટે, સુખ શાંતિ બની રહે। અહીંયા આવો કેવું લાગ્યું વાતાવરણ? ખૂબ રમણીય, તંદુરસ્તી આવવા માંગે છે, તંદુરસ્તી આવવા જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે, જે શ્રદ્ધાળુઓ છે માજી, જે તમે દર્શન કરવા માટે આવ્યા છો ભોળાનાથના દર્શને, દાદાના દર્શન કરી અહીંનો માહોલ જો કેવું લાગે? શ્રાવણ માસમાં ભક્તિનું મહત્વ છે। જી અરવિંદ, જે પ્રમાણે જે શ્રદ્ધાળુઓ છે શ્રદ્ધાથી, આસ્થાથી, ભક્તિભાવથી ભગવાનના દર્શન માટે જે પ્રમાણે મોટી સંખ્યામાં અહીંયા દર્શને આવી પહોંચ્યા છે, બિલીપત્ર જળનો લોટો ચડાવી ભક્તિ કરી રહ્યા છે।
ભોળાનાથને રીઝવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. ભોળાનાથની આરાધનાનો આ મહિનો છે. ભક્તો કોઈ પણ સંજોગે એમ કહેવાય કે ભગવાનને રીઝવી લેવા માટે આતુર હોય તેવું લાગે છે. જી અરવિંદ, અમારી સાથે જોડાવા બદલ